મિત્રો, કવિનો કે કોઈપણ સર્જક કે કલાકારનો પરિચય આપતા સામાન્યપણે આપણે કહીએ છીએ કે તેઓ અમુક તમુક પુરસ્કારોથી સન્માનિત કે વિભૂષિત છે ને એમણે 10, 20, 25 પુસ્તકો આપણને આપ્યા છે. પણ ક્વચિત એવું કહેવાનું મન થાય કે અમુક પુરસ્કાર આ કે તે સર્જકને મળ્યો એથી એ પુરસ્કાર સન્માનિત થયો છે. આજે અને આવતા રવિવારે તમારી જે સર્જક સાથે મુલાકાત કરાવી રહી છું તેમના વિશે અને એમને તાજેતરમાં મળેલા સાહિત્ય અકાદમી દિલ્હીના ગુજરાતી કવિતા માટેના પુરસ્કાર વિશે આવું જ કંઈક કહેવાનું મન થાય. મુંબઈમાં વસતા કમલ વોરાએ 25-30 નહીં પણ 3 કાવ્ય સંગ્રહો આપ્યા છે, જે પૈકી 2 પુરસ્કૃત છે. 21 વર્ષની યુવાન વયથી એમના કાવ્યો પ્રસિદ્ધ થતા આવ્યા છે અને 1971, 2012 અને ત્યાર પછી 2015માં તેમના 3 કાવ્ય સંગ્રહો અરવ, અનેક એક અને વૃદ્ધ શતક પ્રગટ થયા. અનેક એક માટે એમને 2016ના વર્ષનું સાહિત્ય અકાદમી સન્માન જાહેર થયું, જેની અર્પણ વિધિ 22મી ફેબ્રુઆરીએ થઈ. એમણે થોડી ટૂંકી વાર્તાઓ પણ લખી છે, પણ કવિતા એમનો પ્રાથમિક પ્રેમ છે એમ તેઓ સ્વીકારે છે. આ કવિ ઓછું લખનાર કવિ છે. સાહિત્ય સંસ્થાઓ કે એના વાદ વિવાદથી દૂર રહેનાર કવિ છે. માધ્યમોમાં મથાળા બંધાય એવા વિધાનો કરવાથી એઓ દૂર રહે છે. સોશિયલ મીડિયા ઉપર પોતાની રચનાઓ રજૂ કરીને અંગૂઠાઓની ઉઘરાણી ન કરતા આ કવિ છે. લગભગ સંતાઈને પોતાની સર્જનાના આનંદમાં રાચતા આ સૌમ્ય, શાંત, સ્વસ્થ, પ્રતિભાવંત, સંવેદનશીલ, તેજસ્વી સર્જક સાથે સંવાદ કરવાની લાંબા સમયની ઉમેદ હતી, જે હમણાં થોડા દિવસ ઉપર એમની સાથેના દીર્ઘ સંવાદથી તૃપ્ત થઈ. તેમનો પરિચય તો તેમની સાથેનો આ સંવાદ આપશે. કમલભાઈ, સૂર સંવાદમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર. અને સૌપ્રથમ તો સાહિત્ય અકાદમી એવોર્ડ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. આભાર. કમલભાઈ, આપની સર્જન યાત્રાની શરૂઆતથી આપણી ચર્ચાની શરૂઆત કરીએ. સર્જન યાત્રા શરૂ ક્યાંથી થઈ? પહેલું કાવ્ય લખવાની પ્રેરણા ક્યારે અને કેવી રીતે મળેલી? હું છે ને 1968-69માં એટલે ફર્સ્ટ યર એન્જિનિયરિંગમાં ભણતો હતો ત્યારે કવિતાઓ લખાવાની શરૂઆત થઈ એવું આજે સ્મરણમાં આવે છે. પણ મને કવિતા પ્રત્યેનો લગાવ અને ચાહના તો શાળા જીવનથી જ હતી. અમારે શાળામાં ખૂબ બધું કવિતાઓ ગવાતી, ભણાવાતી બહુ જ સુંદર રીતે, એટલે એ રીતે કવિતા પ્રત્યે ખૂબ પ્રેમ હતો. પણ પછી કોલેજમાં હું સાયન્સ ભણવામાં ગયો, પણ પછી બાહ્ય પરિબળો, પરિવેશો અને પરિસ્થિતિઓ હોય એના પ્રત્યાઘાતો અને પડઘાઓ સંવેદના પાડે, એમાંથી કવિતા લખાવાની શરૂઆત થઈ. હવે ત્યારે હું સાયન્સમાં કે એન્જિનિયરિંગમાં ભણતો હતો એટલે કોઈનું માર્ગદર્શન નહોતું, એટલે એ 1.5-2 વર્ષ સુધી બહુ જ કાચી કવિતાઓ આજે લાગે એવી લખાય, પણ કવિતાઓ ખૂબ લખાતી. કદાચ એવું પણ હોય કે અન્ય મિત્રો કરતા થોડા જુદા દેખાવાની લાગણી પણ એમાં કારણભૂત હોઈ શકે અને કવિતા પ્રત્યે વળવાનું નિમિત્ત બન્યું હોય. કવિતા લખવાની કોઈ નિશ્ચિત ક્ષણ નથી હોતી કે પ્રેરણાની નિશ્ચિત ક્ષણ નથી હોતી. સંવેદના એક ધારી રસાતી હોય છે. એ બધું એમાં સુગ્રથિત થતું હોય છે. એમાંથી ક્યારે કઈ ક્ષણે પિંડ બંધાઈ જાય, શું કામ બંધાઈ જાય, કેવી રીતે બંધાઈ જાય, એની સમજણ કદાચ લખનારને પણ નથી હોતી. આપે કહ્યું તેમ આપનો અભ્યાસ ઇજનેરી શાખામાં, જે વાતાવરણમાં આપનો ઉછેર થયો એ વ્યાપાર વાણિજ્યનું વાતાવરણ હતું. તો પછી એમાં આ સાહિત્ય અને સર્જન ક્યાંથી આવ્યું? આપના બાળપણ ઉછેરના સંસ્મરણો કેવા છે? મારો જન્મ 1950માં રાજકોટમાં થયો હતો, પણ 1954માં મારા પિતા નોકરી અર્થે મુંબઈ આવી ગયા. એ જે જગ્યાએ નોકરી કરતા એ મુંબઈથી લગભગ 50 કિલોમીટર દૂર કલ્યાણ કરીને એક શહેર છે, ત્યાંથી પણ થોડુંક આગે એક મોટી ફેક્ટરી હતી, ત્યાં એમને નોકરી મળી. ત્યાં બધા બહુપ્રાંતીય લોકો દેશભરમાંથી આવ્યા હતા નોકરી માટે, એટલે કોઈ એવો નિશ્ચિત ગુજરાતી પરિવેશ પણ નહોતો. ઘરનું વાતાવરણ એવું હતું કે મારા માને ખૂબ વાંચવાનો શોખ હતો, એમાં અમને વાર્તાઓ કહેતા, અને મારા પિતા હતા એ વિજ્ઞાન અને ગણિતમાં ખૂબ મને રસ લેતો રાખતા, એટલે કદાચ મને ત્યારથી ગુજરાતી
અને ગણિત પર રુચિ ખાસી રહી. એ ફેક્ટરીના માલિકો ગુજરાતી હોવાને કારણે એમણે ગુજરાતી માધ્યમ રાખેલું. બીજું સદભાગ્ય એમાં એ કે અમને શિક્ષકો બહુ જ સરસ મળ્યા દરેક વિષયમાં. એટલે ત્યારે અમે નરસિંહ મહેતાથી માંડીને નિરંજન ભગત સુધીની કવિતાઓ બધા વિદ્યાર્થીઓ સાથે મળીને ગાતા. શાળાને કારણે એ શિક્ષકોને કારણે માત્ર ગુજરાતી નહીં પણ મને બધા જ વિષયોમાં રસ લેતો કર્યો. કમલભાઈ, બહુ ઓછું લખનાર કવિને ખૂબ પ્રશંસા મળી છે. એવોર્ડોની આપને નવાઈ નથી. પહેલા કાવ્ય સંગ્રહને ઉમાશંકર જોશી પુરસ્કાર મળેલો, બીજો સંગ્રહ પણ હવે પુરસ્કૃત થયો, સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો અને વૃદ્ધ શતકને તો ભારે આવકાર મળ્યો છે. તમારી સર્જનાને મળતા પ્રતિભાવ વિશે તમારો પ્રતિભાવ જાણવો છે. આવા એવોર્ડો મળે ત્યારે શું અનુભવ થાય છે? બહુ જ સાચું કહું, જો કોઈ પણ કવિને પ્રશંસાનો કે પુરસ્કારનો સ્વાદ આવે તો એને હું બાધક, અવરોધક અને ઘાતક સમજું છું. એટલે મને એનો સ્વાદ ન આવે કે એક સેજ સંતોષ થાય, સેજ આનંદી લાગણી થાય થોડી વાર, પણ એમાં હું રાચું નહીં. એક સમય એવો હતો છપાયેલું નામ જોવાથી રોમાંચ થતો, પણ એ પણ હવે તો વર્ષો થયા ગયું. અને પ્રશંસા છે ને બહુ છલનાત્મક હોય છે એવું મારું માનવું છે. એક અંગત અમૂર્તને મૂર્ત રૂપ આપીને કવિતા લખી હોય છે. કેટલાક સમીક્ષકોએ ભારે પ્રશંસા કરી હોય, પણ ત્યારે ઘણી વખત એવું પણ બને છે કે એ કૃતિને કંઈક જુદી જ રીતે સમજ્યા છે, તો એ પણ મને નિરાશા ઉપજાવે છે. એટલે ઘણીવાર સુંદર સમીક્ષાઓએ પણ નિરાશા જન્માવી છે. પણ મને એમ લાગે છે કે ખરેખર તો કવિતા જે રચાઈ જતી હોય છે એ જે ક્ષણ આવે છે કે નહીં, આ કવિતા થઈ, આપણે કદાચ ધારીતી એની ખૂબ નજીક જઈને આ કવિતા થઈ, એના આનંદથી વિશેષ કોઈ પુરસ્કારનો આનંદ આવી શકે. વૃદ્ધ શતકની તમે જે વાત કરી, હા, એને ખૂબ આવકાર મળ્યો છે, એ વાત ખરી છે. એનું વિષય વસ્તુ જ એવું છે કે ઘણા બધાને, અને હવે તો કવિતાઓમાં રસ હોય એ મોટા ભાગના 50 વટાવી ચૂકેલા ગુજરાતી મિત્રો હોય, તો એમને તો આ કાવ્યો સ્પર્શી જાય એવા છે, કારણ કે એમણે આ વિશ્વ જોયું છે. ઘડપણની સમસ્યાઓ, શારીરિક સમસ્યાઓ, એકલતાની સમસ્યાઓ, આ બધી જે વાસ્તવિકતાઓ છે એને એમાં એક શબ્દ દેહ મળ્યો છે, એટલે એને લીધે જલ્દી બહુ બધાને સ્પર્શી જાય એવું થયું છે. ટૂંકમાં કહું તો આ એવોર્ડ કે પ્રશંસા કે એ બધું પણ એમાં જળ કમળવત રહેવું વધારે સારું એવું હું માનું. હવે કાવ્ય સર્જન પ્રક્રિયા વિશે વાત કરીએ કમલભાઈ. કાવ્ય સ્ફુરે, એ સર્જાય અને પછી એ કાવ્ય પ્રગટ કરવા યોગ્ય છે એવું આપને લાગે, એની વચ્ચેનો સમયગાળો કેવો હોય? હું જે રીતે કવિતાઓ લખું છું એમાં મારે માટે એ સમગ્ર સર્જન પ્રક્રિયા ભારે મથામણની હોય. એટલે ક્યારેક એક શબ્દ માટે, એ શબ્દના સ્થાન માટે એનો એક આંતરિક લય જળવાઈ રહે છે. એ હું મનોમન હું વાંચતો હોઉં, બોલતો હોઉં, એ કવિતા એમાંથી વારંવાર પસાર થતો હોઉં, એ મથામણને અંતે જ્યારે એમ થાય કે નહીં હવે આ બધું બરાબર ઠીક છે, બેસી ગયું, ત્યારે એ કવિતા પૂરી થાય છે. એટલે ક્યારેક એ જે જજુમવાનું હોય છે એનો કોઈ હિસાબ પણ નથી રહેતો, એના કોઈ નકશા પણ નથી રહેતા, અને કાળક્રમે લખનાર તરીકે હું પણ એ ભૂલી જાઉં છું. હું હંમેશા એમ માનું છું કે કવિતામાં 2 પ્રકારની ગતિ સંભવી શકે છે. કવિની સંવેદનશીલ ચેતના છે તે બાહ્ય વિશ્વ તરફ ગતિ કરે, અને બીજી ગતિ છે કે બાહ્ય વિશ્વથી કવિની આંતરિક ચેતના તરફની એક ગતિ. પહેલા પ્રકારમાં કવિતા એ ભાષા દ્વારા સંવેદનાને વહન કરવાનું સાધન બની જઈ શકે, એ અર્થમાં એ એક રૂપાંતરની પ્રક્રિયા બની જાય. આવું આ મારી અંગત માન્યતા છે. એમાં એ દ્વારા કવિતા સિદ્ધ ન થઈ શકે એવું પણ હું નથી કહેતો કે બીજા પ્રકારની કવિતા જે છે એ વધારે ઉચ્ચતર છે એમ પણ હું નથી કહેતો, કારણ કે પહેલા પ્રકારમાં પણ આપણે ત્યાં ઉત્તમ કવિતાઓ લખાય છે, એ પણ સ્વીકાર કરવો રહ્યો. પણ મારી લેખન પ્રવૃત્તિ માટે મને આ બીજા પ્રકારની ગતિ ગમે છે, અને એનો જે સંબંધ હોય છે એ બહુ સૂક્ષ્મ સ્તરે હોય છે. એટલે દાખલા તરીકે કોઈ અરવ કે અનેક એક વાંચે તો જે આ
કવિ વિશે કંઈ જ જાણતો નથી તો એને ખબર ના પડે કે આ કોઈ ગ્રામ્ય જીવનનો કવિ છે કે નગર જીવનનો કવિ છે, આ કયા સ્થળનો કયા સમયનો છે, એ કશી જ એના એંધાણ એને એ કવિતાઓના પાઠ દ્વારા ન મળે. એ મથામણના સમયમાં ક્યારેય શબ્દ અધૂરો છે એવું લાગે ખરું? મનોગત બધું જ વ્યક્ત થઈ શકે છે કે ક્યારેક શબ્દની અધૂરપ ખૂંચે એવું બને? આપે એક વાર કહ્યું છે કે નથી પ્રગટી તે વાચા, નથી રચી તે ભાષાને ઘૂંટી ઘૂંટી ઘૂમરીમાં ઉતારી દઈ કાગળને વધુ કોરો કરું છું. શબ્દની અધૂરપ તો રહેવાની જ. ઓક્ટાવિયો પાસે ખૂબ સુંદર કહ્યું છે કે the word in itself cannot express and we human beings cannot express without word. હું તમને વાતમાં એમ કહું કે મારું ઘર, તો હું એ ઘર શબ્દ દ્વારા હું કેટલું તમને સૂચવી શકું? શું સૂચવી શકું? કારણ કે ઘરના તમારા અધ્યાસો જુદા હોય, મારા અધ્યાસો જુદા હોય. ભાષા જે આટલી સમૃદ્ધ છે, કે દીર્ઘ પરંપરા છે, આટલા બધા લોકો બોલે છે, પણ છતાં જો મનોજગતને વ્યક્ત કરવાની વાત હોય તો એ ભાષા અધૂરી જ પડે. અને જો કવિતા એ મનોગતને વ્યક્ત કરવાનો વ્યાપાર કોઈ માટે હોય તો એ શબ્દની અધૂરપ પીડાદાયક પણ બની શકે. પણ હું થોડોક એમાંથી હળવો એ રીતે થાઉં છું કે હું ભાષાના વિનિયોગ દ્વારા જે કવિતા રચું છું એ દ્વારા અનુભવનું સર્જન કરવાનો મારો પ્રયત્ન હોય છે ને મથામણ હોય છે. શક્ય છે એમાં પણ સેજ અધૂરપ લાગે મને લખનાર તરીકે, પણ એને કારણે એ અધૂરપ સહ્ય બની શકે છે. ભાષાને ઘૂંટી ઘૂંટી ઘુમરીમાં ઉતારી દઈને કાગળને વધુ કોરો કરું છું તો એ દ્વારા મને એ અભિપ્રેત હોય છે કે જે આ જીવન અને જગતથી આપણે ઘેરાયેલા છીએ એ વચ્ચે જે આપણી ચેતનાનું એક નાનકડું બુંદ છે કે જે સ્થળ કાળાતીત છે. કવિતા કદાચ ત્યાં સુધી લઈ જાય છે, પણ એ અવશ્ય લઈ જાય છે. એમાં એ જ કવિતામાં આગળ આવે છે કે કોરા કાગળથી હળવું, પારદર્શક, સાચું, સુંદર કશું નથી. તો કવિએ આ કોરો કાગળ મેળવવા શું કરવું જોઈએ અથવા એ શું કરી શકે? તો હું એમ કહું કે એક વધુ કવિતા લખે કોરો કાગળ મેળવવા માટે. કમલભાઈ, કાવ્ય સિદ્ધ થયું એવું ક્યારે લાગે અને એ ક્ષણ કેવી હોય? આ અંદરથી એક પ્રતીતિ થતી હોય છે કે આ કવિતા થઈ. ભીતરથી એક જાણે કે થાય છે કે નહીં, આ કવિતા થઈ અથવા ન થઈ. એનું કોઈ સમીકરણ કે એનું ગણિત નથી કે ભાઈ આમ થયું એટલે કવિતા થઈ. એ જે ક્ષણ હોય છે એ નિર્દ્વંદ્વ આનંદ ક્ષણ હોય છે, જેને અંગ્રેજીમાં કદાચ એક્સ્ટસી કહીએ, આપણા ગુજરાતીમાં કદાચ આહલાદ કહીએ. એ ક્ષણ હોય છે અને એ જ સૌથી વધુ મોટું ચાલક બળ બની રહે છે કે ભાઈ ફરી કવિતા લખવા પ્રવૃત્ત થવું ગમે છે. આપની કવિતાને એબ્સ્ટ્રેક્ટની કવિતા કહેવાય છે, છતાં એમાં એબ્સ્ટ્રેક્ટથી લઈને વિઝ્યુઅલ સુધીની કે એબ્સ્ટ્રેક્ટથી લઈને કોન્ક્રીટ સુધીની યાત્રા છે, પમાય છે. ને બળી વૃદ્ધ શતકના કાવ્યો તો સાવ જીવનલક્ષી કાવ્યો છે. વૃદ્ધ શતકના કાવ્યોની થોડીક ભૂમિકા વિશે ચર્ચા કરીએ. જે વૃદ્ધ શતકના કાવ્યો છે એ વિષય વસ્તુને લીધે જેમને અન્યથા કવિતામાં રસ ન હોય તેમને પણ ખૂબ ગમ્યા છે. કારણ કે જે વૃદ્ધો મેં મારા કુટુંબમાં જોયા હોય, મારી આજુબાજુ જોયા હોય, આજથી 50 વર્ષ પહેલાના સૌરાષ્ટ્રમાં જોયા હોય, એને લીધે એ કાવ્યો અને એના જે પાત્રો ઊભા થતા ગયા એની સાથે વાચકને એક તરત જ અનુસંધાન થતું ગયું અને એને લીધે જે વૃદ્ધોની વેદનાની વાત હતી, એમની એકલતાની વાત હતી, એ તીવ્ર થતી ગઈ. ક્યાંક બિહામણી પણ થતી ગઈ. કવિતા લખવી જ એવો હઠાગ્રહ નહોતો, પણ આ લખતા થઈ ગઈ. મને પણ અંગત રીતે એ કાવ્યો ખૂબ ગમે છે અને પહેલી વાર 30-35 વર્ષ સુધી લખ્યું એમાં ક્યારેય મેં અંગત વાત નથી કરી. આમ તો હજી પણ બિનઅંગત જ છું, કારણ કે મારે આ 3 કાવ્ય સંગ્રહોને અંતે મને નથી લાગતું કે 5 કાવ્યોમાં પણ મેં
કે મારી અંગત ભાવુક થઈ અને મારી લાગણીને નિરૂપી હોય કવિતામાં, મને એ નથી, એ ગમતું જ નથી હોતું. અને એ અર્થમાં વૃદ્ધ શતકમાં જે દાદી છે એ મારી કે તમારી કોઈની પણ દાદી હોઈ શકે, એક વૃદ્ધજન છે તમારા આડોશ પાડોશમાં પણ હોઈ શકે, જીવનલક્ષી છે પણ એ બિનંગત છે. કાવ્ય રચના માટે આપનો આધાર શું? પૂજ્ય ભાઈ આપની શ્રદ્ધા છે, એમને આપ કઈ રીતે પામો છો, અને કાવ્ય રચના માટેનો આપનો આધાર, આ બંને વિશે થોડીક વાતો કરીએ. કાવ્ય રચનાનો આધાર તો ભાષા જ હોય, અને ભાષા જ હોવી જોઈએ, અર્થાત કે શબ્દ જ હોવો જોઈએ. સામગ્રી તરીકે આ આખું સચરાચર આપણી સમક્ષ છે, એમાં અધ્યાત્મ પણ આવી ગયું, તો એનો પણ આધાર હું શું કામ ન લઉં? જો મને એમાં આસ્થા હોય તો હું શું કામ ન લઉં? અને એ વાત પર તો દૃઢ છું કે હું કોઈ પણ આધાર લઉં, આ બાહ્ય જગતની કોઈ પ્રત્યક્ષતાનો અથવા પૂજ્ય ભાઈ જેવા કોઈ દિવ્ય પુરુષનો, પણ છેવટે જો હું કવિતા લખું તો પછી હું જે લખું એને કવિતા તો બનવું જ પડે. હું અન્યને ક્યારેક છેતરી શકું, પણ મારી જાતને કેવી રીતે છેતરી શકું? હવે તમે જે પૂજ્ય ભાઈ વિશેની વાત કરી તો એ આખી આમ તો જુદી ચર્ચાનો વિષય બને, પણ હા, મારી એમનામાં ભરપૂર આસ્થા છે. મારા એટલા અગણિત એમની સાથેના એવા અનુભવો છે કે એમને મને સમગ્રનો સ્વીકાર કરતા શીખવાડ્યું. એ એમ કહેતા કે જગતમાં કશું જ અસુંદર નથી. આ એક જ વાક્ય મને એટલું બધું ગમી ગયું છે. જે વસ્તુ આપણને જે ગંદકી કે ગર્દી ને બધું દેખાય છે એ તો એનું બાહ્ય રૂપ છે, કશું જ અસુંદર નથી. એ સત્યને આપણી છાતીએ જડી રાખવા જેવું છે. અને એ જે બીજું સતત કહેતા કે આનંદની વાત કરતા, જે પણ મને ખૂબ સ્પર્શી જતી, કે એ કહેતા હતા કે બધું આખું જગત આનંદરૂપ જ છે. એને લીધે આખું જીવન પ્રત્યેની નો અભિગમ બદલાઈ જાય છે. એને લીધે દુઃખ સંકટો નથી આવતા એવું નહીં, પણ એ પણ એક આનંદની લહેરી આવે છે. એ રીતે આપણે એને સ્વીકારતા થઈ જઈએ છીએ. અનુઆધુનિકતા આજે એક વાદ બન્યો છે, પોસ્ટ મોડર્નિઝમ, અને એના કવચ હેઠળ આજે ઘણું બધું ખપે છે. આના વિશે આપના વિચારો જાણવા છે. હા, આમ તો તમારા પ્રશ્નમાં જ તમે જવાબ આપી દીધો છે કે જ્યારે કોઈ પણ વાદ થાય એટલે એમાં બધું લોલ લોલ ચાલ્યા કરે. પણ આમાં આપણે એક સમજવું જોઈએ કે આધુનિક કે અનુઆધુનિક એવા જ્યારે આપણે વિભાગ કરીએ છીએ એ સમયને સંદર્ભે છે અને આપણી સગવડ ખાતર છે. સાચો કવિ ક્યારેય આવા કોઈ વિભાગમાં કે ખંડમાં કે ચોકઠામાં બંધાઈને ન રહે. આપણે જેવા કોઈ ચોકઠામાં બંધાઈએ એટલે આપણે એ વાદનો ઝંડો ઊંચકવા માટે આપણે માટે ફરજિયાત બની જાય. પછી એ આપણી સર્જકતાનું નિયંત્રણ સર્જન ન કરે, પણ પેલો જે આપણે બોરી લીધેલો બોજ છે એ કરે. મને તો આ પ્રકારનું વિભાગીકરણ ગમતું જ નથી. કવિતા કોઈ પણ કારણસર લખી શકાય. કોઈને સામાજિક અત્યાચારો વિશે કે નારી વિશે કે દલિતો વિશે લખવું હોય તો એ લખી શકાય. શું કામ ન લખી શકાય? એ પણ આ જગતનો એક અંશ ભાગ જ છે. પણ એમાં પાયાની શરત એ છે કે એ રચના એ કવિતા તો બનવું જ પડે, જેની જાણ મને વર્તમાન પત્રો દ્વારા કે ટીવી ન્યૂઝ દ્વારા હોય. એ વાતને જ હું કવિતાને માં જાણવાનો હોઉં તો મને એનો શું અર્થ? અને આક્રોશ વ્યક્ત કરવાનું સાધન કવિતા નથી. કવિતા દ્વારા કશું બદલી શકાતું નથી. કવિની જે સંવેદના છે એ તો પ્રાચીન કાળથી નરસિંહ મહાભારત કે એથી અગાઉ મહાભારત રામાયણથી માંડીને આપણી આટલી સમૃદ્ધ પરંપરાથી સાંપ્રતની જે ઘટનાઓ છે એનાથી રસાતી હોય છે. એટલે મને તો આ પ્રકારનું વર્ગીકરણ નથી ગમતું
અને અમે તો કદાચ એવા સંધિકાળના કવિઓ છીએ કે ઘણા અમને આધુનિક કવિઓમાં આધુનિક વર્ગમાં મૂકે છે, કોઈ અમને આધુનિકમાં મૂકે છે. પણ હું નમ્રપણે એમ કહું કે મારે આધુનિક પણ નહીં, અનુઆધુનિક પણ નહીં, પણ નમ્રપણે મારે કવિ બનવાનું હું સ્વીકારું. વિવેચકોએ આપની કવિતાને એક યા બીજા પશ્ચિમી કે ભારતીય પ્રતિભાની સર્જના સાથે સરખાવી છે. આપને કોની સર્જનશીલતામાંથી પ્રેરણા મળે છે? જો આપણે એવું સ્વીકારીએ કે સંપૂર્ણ મૌલિક કશું જ નથી હોતું, તો હું જે ભાષામાં લખું છું એ ભાષાનો ઇતિહાસ એટલો દીર્ઘ છે કે મને પ્રેરણા નરસિંહમાંથી પણ મળી શકે, મને પ્રેરણા સિતાંશુ યશશ્ચંદ્રમાંથી પણ મળી શકે, મને પ્રેરણા હરીશ મીનાશ્રુમાંથી પણ મળી શકે, ઓક્ટાવિયો પાઝ, ક્યાંયથી પણ મળી શકે. કારણ કે ભાષા જે છે એ મારી પહેલા પણ હતી, મારી પછી પણ છે. એ ભાષા જ સર્વોપરી છે. એટલે ભાષાએ જે પ્રભાવ ઝીલ્યા છે એ પ્રભાવ તો મારા પર પડવાના જ. પણ કોઈ એકના સર્જનમાંથી મને પ્રેરણા મળતી હોય તો એ મને એનો એવો ખ્યાલ નથી, અથવા નથી એવું હું નમ્રપણે કહી શકું. મારું 1971 ઘનશ્યામ દેસાઈએ સમર્પણમાં પેલું ખરતા પીછાનું ગીત પ્રગટ કરેલું. એના સ્વીકાર પત્રમાં એમણે એમ લખેલું કે ગીત બહુ જ સુંદર છે, પણ અનિલ જોશીની અસર નીચે લખાયું હોય એવું લાગે છે. આ મને પહેલો વીજળીનો આંચકો હતો અને ખ્યાલ આવ્યો કે નહીં, આવું વાક્ય કોઈ ન કહેવું જોઈએ. અને ત્યારથી હું એ પ્રત્યે સભાન થયો. આ રીતે ક્યારેક કોઈકને એમ લાગે કે ભાઈ જે પ્રકારની હું કવિતાઓ લખું છું એમાં કદાચ કોઈને કોઈ પ્રભાવ લાગતો હશે તો કદાચ હોય, પણ મારું જો સભાનપણે પ્રયત્ન એવો હોય છે કે એવું કંઈ હોય તો પણ એને એકદમ ભૂસી નાખવું. મારું સર્જન કોઈ અન્ય સર્જનામાંથી પ્રેરણા લે તે હું ક્યારેય ન સ્વીકારી શકું. મને ગમતા અનેક કવિઓ હોઈ શકે, પણ એ પ્રકારનો પ્રભાવ હું ન સ્વીકારું. આપના કાવ્યોના અનુવાદો થયા છે, અંગ્રેજી અનુવાદો થયા છે. કાવ્યનો કે પછી કોઈ પણ સર્જનનો અનુવાદ કેટલે અંશે સફળ થઈ શકે? આમ તો કોઈ પણ સર્જન એ મૂળ વિચાર કે ભાવનો અનુવાદ નથી. હા, આમ તો જે કવિતા લખાય છે એ પણ એક અનુવાદ જ છે ને, કે જે અંદર એક આખું એક જે પ્રતીતિ થઈ એને આપણે શબ્દમાં રૂપાંતર કર્યું કે કોઈ લાગણીનું રૂપાંતર કર્યું. પણ એ અંતે તો બધું જ રૂપાંતર જ છે. પણ આપણે માત્ર જ આ અનુવાદ ઉપર વાત કરીએ કે અંગ્રેજી અનુવાદો થયા છે. હવે રિલ્કેને આપણે અંગ્રેજીમાં જ વાંચ્યો છે અને આટલા બધા માણીએ છીએ. ટાગોરને ગુજરાતીમાં જ વાંચ્યા છે અને આટલું માણીએ છીએ. હવે જે જર્મન જાણતો હશે એને કદાચ આ અંગ્રેજી અનુવાદો મૂળની સરખામણીએ નબળા લાગી શકે. પણ હું એક ભાવક તરીકે જોઉં કે મને જર્મન આવડતું નથી અને મને તો અંગ્રેજી કાવ્યો પણ અનહદ આનંદ આપે છે. તો એ રીતે આ પ્રકારની અનુવાદ પ્રવૃત્તિની સાર્થકતા અને અનિવાર્યતા બંને છે. કમલભાઈ, પછી વાર્તાઓ વધુ કેમ ન લખાય? શરૂઆતમાં થોડી વાર્તાઓ લખેલી. આમ તો કવિતાએ ક્યાં વધુ લખી છે. હું ઓછું લખનારો કવિ છું. પણ હવે તમે પ્રશ્ન પૂછો છો તો હું પાછળ ફરીને જોઉં તો મને એમ લાગે કે કદાચ જે મારો આ હઠાગ્રહ હતો કે મારે કવિતામાં ભાષા દ્વારા અનુભવ સિદ્ધ કરવો છે, પાઠકને જે પરિચિત નથી એવું આશ્ચર્ય આપવું છે, એ પ્રકારનું લેખન શૈલી તરફના મારા અભિગમને કારણે મને એવું લાગે છે કે મને કાવ્ય પ્રકાર જ વધુ અનુકૂળ આવ્યો. કદાચ મારા જીવનમાં એ પ્રકારની એટલી બધી ઘટનાઓ એવી નથી બની કે હું ઘણી બધી વાર્તાઓ લખી શકું. પણ હમણાં 1.5 વર્ષ પહેલા જ મધુરાઈને મમતામાં એક વાર્તા લખી આપી હતી. એટલે સાવ બંધ થયું છે એવું નથી, પણ કવિતા એ મારો પ્રાથમિક રસ છે એ નક્કી.
જીવન અને જગત સાથે એક સર્જક કઈ રીતે સંકળાયેલો રહે છે? અઘરું નથી લાગતું ક્યારેક? અઘરું મને જરાય એટલા માટે નથી લાગતું કે હું એમ માનું છું કે સર્જન અને જીવન જગતને આપણે છેડછેડ ન કરવું જોઈએ. જો એને જુદા રાખતા આવડે તો પછી આ જરા પણ અઘરું નથી. એક મારી સમજણ એવી છે કે જીવન અને જગતનો સામગ્રી તરીકે જ કવિતામાં ઉપયોગ થઈ શકે. કવિતા સાધન ન હોઈ શકે. કવિતા એવી કોઈ કૂંચી નથી કે જેનાથી જીવન જગતના તાળાઓ ઉઘડી જાય, એ સમસ્યાઓ ઉકલી જાય, પ્રશ્નોના સમાધાનો મળી જાય. એ જ વખતે પાછી મનુષ્ય સંવેદના આ જીવન જગતથી રસાયા વિના પણ નથી રહી શકતી. તો એને સર્જનને ભેળસેળ કરવાની જરૂર નથી એવું મને લાગે છે. અને જીવન અને જગતનો જો માત્ર સામગ્રી તરીકે ઉપયોગ થાય તો કવિતાને પણ હાનિ નથી પહોંચતી અને જગત અને જીવનને પણ હાનિ નથી પહોંચતી. આપ સાહિત્ય વિશ્વના વિવાદોથી, સાહિત્યિક સંસ્થાઓથી દૂર રહ્યા છો. એનું કારણ શું? એ પ્રયત્નપૂર્વક છે? આ બધામાં સંડોવાવું ક્યારે પડે કે જો કવિતાના સાધન દ્વારા મારે કશું અન્ય સાધ્ય હોય, અન્ય પ્રાપ્તવ્ય હોય, તો મારે આ ઘણું બધું કરવું પડે. પણ હું ઉલટું બીજી રીતે વિચારું છું કે જગતમાં મારે કેટલા પ્રલોભનો, પ્રપંચો અને પ્રયોજનો કરવા પડે છે જીવવા માટે. તો એનાથી અળગા રહેવા માટે તો હું આ સાહિત્ય લખી રહ્યો છું કે કરી રહ્યો છું કે કવિતા લખી રહ્યો છું. એટલે એક તો એ દ્વારા મારે તો ઉલટું આ બધાથી આઘું રહેવું છે. એટલે એમાં સંડોવાનો તો પ્રશ્ન જ નથી આવતો. કોઈ નોંધ લે એ ઈરાદાથી પણ મેં ક્યારેય નથી લખ્યું. એટલી સમજણ સ્પષ્ટ છે કે મારી નિસ્બત માત્ર કવિતા સાથે છે અને કવિતા દ્વારા મારે કશું જ નથી મેળવવું. અને એટલે વિવાદો, સંસ્થાઓમાં મને જોડાવું ગમ્યું નથી. અને વિવાદોમાં એ મારા એ સ્વભાવમાં પણ નથી. અને કોઈ નોંધ લે ન લે એ વિશે દાખલા હું એક કહું કે આ ત્રણેય સંગ્રહો મેં અનેક મિત્રોને, એટલે દરેક નકલની કદાચ 100-125 દરેક સંગ્રહની 100-125 નકલો મિત્રોને, સામયિકોને મોકલી હશે. પણ એક પણ ઉપર મેં અવલોકનાર્થે એવું લખ્યું નથી. હવે આ મારો સ્વભાવ છે. કવિતામાં કાવ્યાનંદ સિવાય બીજું કંઈ પ્રાપ્ત થઈ શકે એવું હું માનતો નથી. અને આ બધામાંથી અળગું રહી શકાય છે. એ જ કારણે તો મને કવિતા જીવ જેવી વાલી છે. સંસ્થાઓની વાત કરીએ છીએ તો આપની બીજી એક ભૂમિકા વિશે વાત કરી લઈએ. સર્જન ઉપરાંત આપ સંપાદન સાથે સંકળાયેલા છો. એતદનું સંપાદન સંભાળો છો. મિત્રોને જાણતો હશે, સુરેશ જોશીથી શરૂ થયેલી એતદની પરંપરા છે અને સમય સાથે એતદ બદલાયું પણ છે. હા, એતદની થોડી તમને ભૂમિકા કહું કે એતદનું સંપાદન એ તો આવી પડેલું કામ છે અને એ એક કમિટમેન્ટને કારણે, એક નિષ્ઠાને કારણે હું નિભાવી રહ્યો છું. એતદનું કે કોઈ પણ સામાયિકનું હું ક્યારેય સંપાદન કરીશ એવી તો મને સ્વપ્ને પણ કલ્પના નહોતી. મેં અને નવશીલે સાંભળી કે ચલો આનું સંપાદન કરીએ. પણ આમાં નવશીલ, અતુલ અને હું, અમે ત્રણેય એક ટીમ થઈને કામ કરીએ છીએ. એટલે એતદને અમે અમારી રીતે જુદું પાડ્યું. સુરેશભાઈ જેવી પ્રતિભા અમારામાં નથી, એની પૂરેપૂરી સભાનતા સાથે પણ એમણે જે એતદનું એક સ્તર જ્યાં સુધી લઈ ગયેલા, ત્યાંથી એમને લજવાવું ન પડે એ સભાનતા સાથે અમે એતદનું સંપાદન કરી રહ્યા છીએ. એક એ નેમ રાખું છું કે નવા લખનારાઓને પણ થોડું સ્થાન આપતો જાઉં, જેમાં મને થોડોક પણ ચમકારા દેખાય તો એમની કવિતાઓ, વાર્તાઓ હું છાપતો રહું છું. આ રીતે 2010 થી 17 આજે 7 વર્ષ નવશીલ અને હું ચલાવીએ છીએ. હા, સર્જનાત્મક
પ્રવૃત્તિ કરતા આ થોડું જુદું છે. કારણ કે સંપાદક તરીકે હું જે પ્રગટ કરું છું એ તો ખરું જ, પણ જે હું પ્રગટ નથી કરતો એવું પણ ઘણું બધું વાંચવાનું આવે છે, જે ક્યારેક થોડું કષ્ટદાયક પણ નીવડે છે. પણ એક ટેક લીધો છે કે નહીં, આપ જ્યાં સુધી ચલાવીએ ત્યાં સુધી સારી રીતે પદને ચલાવીએ. અમારે એ પણ નથી થવા દેવું કે ભાઈ આ એક પ્લેટફોર્મ અમને મળ્યું તો અમે કોઈને એમ ના લાગે કે અમે આ પ્લેટફોર્મ જે મળ્યું છે એનો અમે દુરુપયોગ કરીએ છીએ. એટલે અમારે એતદ દ્વારા અમને પ્રસ્થાપિત કરવા જ નથી, એતદ દ્વારા ગુજરાતી સાહિત્ય પ્રસ્થાપિત થતું રહે એ અમારી નેમ છે ને એ કરવા તરફ અમારા પ્રયત્નો છે. કમલભાઈ, આપે સંપાદનની વાત કરી, આપે જણાવ્યું કે ઘણું બધું ન પ્રગટ થાય એવું પણ વાંચવાનું આવે છે. આ સંદર્ભે એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે ભાષા સાહિત્યના ભાવિ વિશે આપ ચિંતિત છો? આજે આપે કહ્યું તેમ ઘણું બધું વાંચવાનું થાય છે, એટલે ઘણું બધું લખાય છે, ઘણો બધો શોરબકોર છે. આજે જે વાંચવામાં આવે છે એક સંપાદક તરીકે એની ગુણવત્તા વિશે શું કહેશો, અને એનાથી આપણી ભાષા, આપણા સાહિત્યના ભાવિ વિશે શું માનો છો? આમ તો એક સાવ હળવા મૂડમાં કહીએ તો આપણો ચિંતવ્યો અર્થ કઈ નવ કરે, પણ ચિંતા થાય છે. ઘણું લખાય છે, ઘણો શોર છે, એટલું બધું. અને હવે તો આ બધા સોશિયલ મીડિયાને કારણે લખનારને સંપાદક અને પ્રકાશકની પણ જરૂર રહી નથી, અને અગણિત અંગૂઠાઓથી એ લોકો રાજીના રેડ થઈ જાય છે. પણ છતાં મને એમ છે કે સહૃદય ભાવક જે છે એ જાણે છે કે આમાં સાચી કવિતા કઈ, સંનિષ્ઠ કવિ જાણે છે કે એને કઈ કવિતા લખવાની છે. મૂળ તો જે ભાષા જ્યાં સુધી બોલાય છે ત્યાં સુધી આપણે આશાસ્પદ રહી શકીએ એવું મને લાગે છે. બોલાતી ભાષા ટકશે સિવાય કે આ બધું સમગ્ર વ્યવહાર વોટ્સએપ પર ને લખાયેલા શબ્દો દ્વારા જ થાય, કે જેમાં તમને બધું જ મદદરૂપ પેલું ફોન પોતે જ કરતો હોય, અને તો માણસ બોલવાનું પણ ખૂબ ઓછું કરી નાખે, ત્યારે કદાચ ભાષા અને સાહિત્ય ખોવાઈ જશે. છતાં સારું સાહિત્ય, સારી કવિતા એ હંમેશા પરાપૂર્વથી માઇનોરિટીમાં જ રહી છે, અને એ રીતે એ ટકી જશે એવું હું માનું છું. એટલે સાવ નિરાશાને કારણ નથી. અને એક એમાં બીજું મને એમ છે કે મૂળભૂત રીતે મનુષ્યની શોધ એ આનંદની શોધ છે. એટલે એ આનંદ માટે પણ એને જેમ પ્રકૃતિ પાસે જવું પડશે, એવી જ રીતે કવિતા, સાહિત્ય કે કળા પાસે જવું પડશે. કવિઓ મહેનતપૂર્વક સુંદર લખી રહ્યા છે, તો એ મને તો એ દ્વારા આશા બંધાય છે કે આ બધાની વચ્ચે પણ કેટલાક લોકો ખરેખર સરસ કામ કરી રહ્યા છે. હવે પછીના આપના સર્જનોનો નકશો કોઈ મનમાં ખરો? કવિઓ પાસે જો સર્જનના નકશા હોય કે સરનામા હોય હોત તો કેવું સારું, પણ નથી, એ વધારે સારું છે. હા, હું સભાન છું કે હવે કઈ તરફ જવું એ વૃદ્ધ શતક પછી તો મેં જ મારે માટે અઘરું કરી નાખ્યું છે, પણ એ હું જવાબદારી સમજુ છું. અને એવું નિશ્ચિત તો કંઈ નથી કોઈ, પણ કવિતામાં જ કંઈક આગળ વધવું હજી. કારણ કે દરેક કવિતા પછી એવું થાય છે કે ઓહો, આ તો ફરીથી આપણે એકડો ઘૂંટવાનો છે. એટલે કે કવિતા આવડી ગઈ અને બધું પૂરું થઈ ગયું છે એવું તો ક્યારેય નથી લાગ્યું. એટલે દરેક કવિતા, દરેક આરંભ એ એક નવી લડાઈ જ હોય છે. અનુવાદો પણ હમણાં ઘણા કરી રહ્યો છું, એટલે એનો પણ એક મને એક આનંદ છે. ચાલતા ચાલતા જે રસ્તો નીકળી આવે, સૂજી આવે અને આપણે આગળ વધતા જઈએ, એ જ તો કવિતા લખવાનો આનંદ છે. જીવનમાં સાહિત્યેતર કોઈ શોખ ખરા? ફુરસદના સમયમાં શું કરવું ગમે? હા, શોખ તો મને ઘણા બધા છે. એટલે આ બહુ જ સાચું કહું તો મને એવું કશું જ નથી કે જેમાં મને રસ ન હોય. મને બધું જ ગમે. તો નાટકો, ફિલ્મો જોવા, એક સમય તો પેલી ફિલ્મ સોસાયટીના રોજની 2-3 ફિલ્મો જોતા, એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગતા. એક સમયે ક્રિકેટનો પણ શોખ હતો, ને
જૂના હિન્દી ફિલ્મ ગીતોનો, સંગીતનો પણ ભારે શોખ છે. પ્રવાસનો ખૂબ શોખ છે કે ગાઈડેડ ટૂર્સ કરવી પડે છે. પેલી જે એક્સપ્લોરિંગ ટૂર્સ નથી થઈ શકતી હવે અમુક બધી ઉંમરને કારણે, પણ ટૂંકમાં જીવન મને ખૂબ ભર્યું ભાદર્યું લાગે છે. એટલે આમ બહાર જોઈએ તો જે પેલું એક ફૂલ ખીલ્યું હોય તો એનો પણ આનંદ છે, પેલી ડાળી હવામાં ઝૂલતી હોય એનો પણ આનંદ છે. એટલે આ બધું નિતાંત આનંદમય છે. કમલભાઈ, આપની સજાગતા, સર્જનશીલતા, વિચારશીલતા માટે આપને વંદન કરું છું. આપને મળેલા સન્માનો બદલ ફરીથી અભિનંદન આપું છું. આપનું સત્વશીલ સર્જન આપણી ભાષાને પણ ચિરંજીવતા બક્ષે એવી આશા છે, એવો વિશ્વાસ પણ છે. એટલે આજે ફરીથી તમારો આભાર માનું છું. આ સમય કાઢીને આટલો દીર્ઘ વાર્તાલાપ મારી સાથે કર્યો તે માટે પણ આભાર માનું છું. તમારી શુભેચ્છાઓ માટે પણ અંતઃકરણપૂર્વક આભાર. માટે ખૂબ મને પણ તમારી સાથે આ બધું વાતો કરવાનો આનંદ આવ્યો. એમાંથી કેટલું તમને લેખે લાગશે કે નહીં એ ખબર નથી, પણ આનંદ જરૂર આવ્યો.